એમજી નેચર પ્રોગ્રામ દ્વારા વિસનગર શહેરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થીઓને સ્કિલ અપગ્રેડ કરવામાં આવશે, જે અંતર્ગત સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અગ્રણી વાહન ટેકનોલોજી જાણવા અને તેના થકી કારકિર્દી ઘડવા માટે JSW એમજી મોટર ઇન્ડિયા વિદ્યાર્થીઓ માટે એમજી હેક્ટર કાર તારીખ 24 સપ્ટેમ્બરના રોજ આપવામાં આવી હતી. શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેના અંતરને ઘટાડવા અને સકારાત્મક બનાવવા માટેના તેના સતત પ્રયત્નોમાં JSW એમજી મોટર ઇન્ડિયાએ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં એમજી નેચર પ્રોગ્રામને વિસ્તૃત કર્યું. આ પહેલના ભાગરૂપે કંપનીએ યુનિવર્સિટીને એમજી હેક્ટર ભારતમાંથી પ્રથમ ઇન્ટરનેટ SUVને પ્રદાન કરી, જેથી વિદ્યાર્થીઓને અદ્યતન વાહન ટેકનોલોજી વિશે વ્યવહારિક જ્ઞાન પ્રાપ્ત થાય. એમજી નેચર પ્રોગ્રામને કૌશલ્ય વિકાસ અને ટેકનિકલ પ્રશિક્ષણને ઝડપ આપવા માટે બનાવવામાં આવ્યો છે, જ્યારે ઉદ્યોગ શૈક્ષણિક સહકારને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. 50થી વધુ કોલેજોમાં ભાગીદારીથી આ કાર્યક્રમ 1 લાખ કરતાં વધારે વિદ્યાર્થીના કૌશલ્યનો વિકાસ કરવાનો પ્રયાસ કરે છે. તેનું વિધાન તમામ પ્રકારના ઇલેક્ટ્રિક વાહનોની આસપાસ જ નહીં, પરંતુ સ્વસંચાલિત અને સંકળાયેલા વાહનોને પણ આવરે છે. ભારતભરની ઇજનેરી અને ડિપ્લોમા કોલેજોને સમાવિત કરે છે. આ પહેલ દ્વારા સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વાહનની આંતરિક પાર્ટની તપાસ કરવાની તકો મળશે, જેથી તેઓ તેમના શૈક્ષણિક પાઠ્યક્રમ સાથે વ્યવહારિક અનુભવ મેળવી શકે. આ કાર્યક્રમ તેમને વાસ્તવિક જગતમાં વર્ગખંડના ધોરણોને પ્રેક્ટિકલ અને પાર્ટ સ્તરીય અભ્યાસ દ્વારા લાગુ કરવામાં મદદ કરશે. આજના કાર્યક્રમ વિશે વાત કરતા યશવિંદર પાટિયલ, સિનિયર ડિરેક્ટર HR JSW એમજી મોટર ઇન્ડિયાએ જણાવ્યું, એમજી નેચર કાર્યક્રમ પરંપરાગત તાલીમથી આગળ છે, જે આગામી પેઢીને ભવિષ્ય તરફ ઉન્મુક્ત કૌશલ્ય અને વધતી જતી ઓટોમોટિવ ઉદ્યોગ માટે મજબૂત જ્ઞાન આધાર આપે છે. ભારતના અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ સાથેના સહયોગો અને ખાસ ડિઝાઇન કરેલી ઇલેક્ટિવ કોર્સ દ્વારા અમે વિદ્યાર્થીઓને પ્રતિભાવાન અને એમ્પ્લોયમેન્ટ રેડી ઇજનેર તૈયાર કરવા માટે તેમજ શિક્ષણ અનુભવ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ. આ પ્રસંગે ડૉક્ટર PM ઉડાણી, પ્રોવોસ્ટ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીએ જણાવ્યું કે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી એ શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે અને અદ્યતન કૌશલ્યોને વિકસિત કરવા અને અમારા વિદ્યાર્થીઓને આધુનિક વિશ્વના રૂપે સ્વરૂપિત થતી નવીનતમ ટેકનોલોજીથી સજ્જ કરીને કામ કરીએ છીએ. JSW એમજી મોટર ઇન્ડિયા જેવા ઉદ્યોગ સાથે મળીને અને અમારા વિદ્યાર્થીઓને વાસ્તવિક વિશ્વના ટેકનોલોજી અને તેની સાથેના અનુભવો આપવાની આશા રાખીએ છીએ, જેને તેમના રોજગારીને મજબૂત બનાવવામાં અને આવનારા ઉદ્યોગના વ્યવસાયિકોમાં સફળ થવા માટે તૈયાર કરવા માટે મદદ કરશે. આ પહેલ નવીનતમ અને આધુનિક ટેકનોલોજી અને સસ્ટેનેબિલિટી કમ્બાઇન એડવાન્સ ઓટોમોટિવ ટેકનોલોજીને સપોર્ટ કરે છે, જે આધુનિક ઓટોમોટિવ તકનીકીઓને વિવિધ શૈક્ષણિક તક સાથે સંયોજનમાં લાવે છે. વિદ્યાર્થીઓને વ્યવહારિક કૌશલ્યથી સશક્ત કરી ઉદ્યોગ માટે તૈયાર વ્યવસાયિકોને સફળ બનાવવાનો ઉદ્દેશ છે, જે ભારતની આસ્થાના ભવિષ્યમાં અર્થપૂર્ણ રીતે યોગદાન આપી શકે. आज एमजी नेचर प्रोग्राम के अंतर्गत एमजी हेक्टर ये गाड़ी हमने सांकलचंद यूनिवर्सिटी में ली है. बहुत ही बढ़िया प्रोग्राम रहा और यूनिवर्सिटी का कैंपस देखा हमने. बहुत अच्छे प्रोग्राम चला रहे हैं. पिछले 2 सालों से हम जुड़े हुए हैं यूनिवर्सिटी के साथ और इस एमजी नेचर प्रोग्राम के अंतर्गत हमने 50 से ज़्यादा इंस्टीट्यूशंस के साथ MOU साइन किए हुए हैं. 80 से ज़्यादा फैकल्टीज ट्रेन की हैं. करीबन 1300 स्टूडेंट्स सर्टिफाइड हो चुके हैं और आज बड़ी खुशी की बात थी यहाँ पर यूनिवर्सिटी में प्रोफेसर्स के साथ, रजिस्ट्रार के साथ स्टूडेंट्स ने कोर्स पूरा किया है वो इन्हें सर्टिफिकेट्स दिए. बहुत खुशी की बात है जिस तरीके से यहाँ पर यूनिवर्सिटी के अंदर पूरे फैकल्टीज ने जिस तरीके का एक कोर्स करिकुलम इम्प्लीमेंट किया है, स्टूडेंट्स बहुत अच्छे तरीके से आने वाली टेक्नोलॉजी जो है, कोई भी टेक्नोलॉजी, उसके बारे में पढ़ाई कर रहे हैं. और सिर्फ पढ़ाई के अलावा बाकी एक्टिविटीज जो है उन पर भी फोकस किया जा रहा है. मैं आज ही बात की कि इंटर्नशिप अपॉर्चुनिटीज कैसे इंडस्ट्री और एकेडमिया दोनों के बीच का गैप
by considering students' perspective ही fulfill किया जाए. So I would like to congratulate the university and the students for a successful completion of this course, the first year course, and आगे उम्मीद करते हैं कि इसी तरीके से हम यूनिवर्सिटी के साथ जुड़े रहें और ज़्यादा एक्टिविटीज़ करें ताकि स्टूडेंट्स आने वाली टेक्नोलॉजी में एमजी की तरफ से ट्रेन हो सके. धन्यवाद. યુનિવર્સિટી માટે આજે એક સારો દિવસ કહી શકાય. જનરલી એકેડેમિયા અને ઇન્ડસ્ટ્રી વચ્ચે થોડો ગેપ હોય છે હંમેશા, એવું કહેવામાં આવે છે છાપામાં, ટીવી રિપોર્ટ્સમાં. અને યુનિવર્સિટી મેનેજમેન્ટ હંમેશા એવું વિચારી રહી છે, અને ખાસ કરીને આપણે પ્રેસિડેન્ટ સાહેબ અને યુનિવર્સિટી મેનેજમેન્ટના બધા ફેકલ્ટી મેમ્બર્સ, કે ઇન્ડસ્ટ્રીને શું જરૂર છે એ પ્રમાણે આપણે ટેલેન્ટ યુનિવર્સિટીમાં આપણે તૈયાર કરી શકીએ. એના સંદર્ભમાં એવરીબડી નોઝ ટુડે ઇલેક્ટ્રિક વ્હીકલ એ સનરાઇઝ સેક્ટર છે, અને ઓટોમોબાઈલ એ પણ સનરાઇઝ સેક્ટર છે. એ સેક્ટરમાં એમજી કંપની આપણને 2 વર્ષથી મદદ કરી રહી છે. આપણે જોઈન્ટ પ્રોગ્રામ, સર્ટિફિકેટ પ્રોગ્રામ એમની સાથે લંચ કરેલ છે. આજના દિવસે ઓફિસર્સના હાથે આપણે સર્ટિફિકેટ ડિસ્ટ્રીબ્યુશન કરેલ છે, અને આવતા ભવિષ્યમાં પણ પ્લાનિંગ કરેલું છે કે જો સારા વિદ્યાર્થી 2 હશે, 3 હશે, તો એમને એમજી કંપનીમાં ઇન્ટર્નશીપ માટે જશે અને જોબ ઓપોર્ચ્યુનિટી પણ મળશે. પણ યુનિવર્સિટીનો હંમેશા પ્રયત્ન એ જ છે કે જે ઇન્ડસ્ટ્રી સનરાઇઝ છે એના માટે આપણે એકેડેમીનો રોલ એ છે કે ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત માટે ટેલેન્ટ તૈયાર કરવું ને ટેલેન્ટ પ્રોવાઈડ કરવું. એવરીથિંગ કેનોટ હેપન ફ્રોમ યુનિવર્સિટી ડોર સ્ટેપ. વી હેવ ટુ હેવ એ ટાઈ અપ વિથ ધ ઇન્ડસ્ટ્રી, એન્ડ ધેટ ઇઝ વોટ વી આર ડુઈંગ રાઇટ નાઉ એટ ધ યુનિવર્સિટી. બધા સ્ટુડન્ટ પણ સાક્ષી છે, અમને ઘણું બધું શીખવું છે આ સર્ટિફિકેટ પ્રોગ્રામમાં. અને આવતા સમયમાં પણ માઇનોર ડિગ્રી વિચારી રહ્યા છીએ ઇલેક્ટ્રિક વ્હીકલમાં. એક આપણે 18 થી 20 ક્રેડિટની માઇનોર ડિગ્રી પ્લાન કરી રહ્યા છીએ. એ લગભગ 6 મહિનાનો કોર્સ થાય. જે કોઈ મિકેનિકલ એન્જિનિયરિંગ કરી રહ્યા છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરી રહ્યા છે, એના માટે એડિશનલ કોર્સ છે. અને એવી પણ આજે વિચારણા થઈ ઓફિસર્સ સાથે કે આપણા બોર્ડ ઓફ સ્ટડીઝમાં પણ એમના નોમિની આવશે કે કેરિક્યુલમમાં જે કંઈ થોડી ક્ષતિ રહી ગઈ હોય યુનિવર્સિટી તરફથી, તો બોર્ડ ઓફ સ્ટડીઝમાં એમજીના ઓફિસર્સ હાજર હશે, એમના ઇનપુટ આપણને મળશે, અને એ પ્રમાણે આપણે કેરિક્યુલમ ચેન્જ કરીશું. એ પ્રમાણે લેબ ફેસિલિટી આપણે અપગ્રેડ કરીશું કે જેથી કરીને આપણા સ્ટુડન્ટ જે બીટેક મિકેનિકલ હોય, બીટેક ઇલેક્ટ્રિકલ હોય, એ જ્યારે માર્કેટમાં જાય ત્યારે જોબના પ્રોબ્લેમ ન થાય, યુનિવર્સિટીનું નામ એ પણ રોશન કરે, અને એમના માટે પણ એક સારું ભવિષ્ય તૈયાર થાય. એટલે સ્કિલ ડેવલપમેન્ટ ઇઝ કમ્પલસરી. યુનિવર્સિટી એના માટે અથાગ પ્રયત્ન કરી રહી છે. એમજી મોટર્સ સાથે, બીજી ઘણી બધી કંપની સાથે યુનિવર્સિટી આવી ચર્ચામાં છે અને પ્રયત્નશીલ છે. તો આજના દિવસ માટે ફરીવાર ઓફિસર્સનો આભાર માનવો જોઈએ યુનિવર્સિટી તરફથી કે 2 વર્ષથી સતત આપ અમને મદદ કરી રહ્યા છો. સર્ટિફિકેટ પ્લાનિંગમાં આપણને મદદ કરી છે, અને યુ આર સ્પેન્ડિંગ યોર ટાઈમ એન્ડ એનર્જી ફોર ધ ગુડ કોઝ ઓફ ધ યુનિવર્સિટી. And during the discussion, it is made clear to you this university, though is a public university, but we are not after money. Okay. Motto is to serve the society by education and serve the society by the healthcare. That is the motto of the university. And with the support of all our well-wishers, including you, we are doing our good job. Thank you. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.